હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના આ પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ ભાઈ આપણા સુપર એનર્જેટિક એવા યશસ્વી બેચની અંદર નેક્સ્ટ લેક્ચર. તો બાળકો, આપણે આજનો જે લેક્ચર છે તે બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પ્રિઝમ વિશે. પ્રિઝમ દ્વારા કઈ રીતના પ્રકાશનું વક્રીભવન થાય છે, સાથે સાથે પ્રકાશનું વિભાજન આપણું કઈ રીતના જોવા મળે છે, આ બધી જ વસ્તુનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે કરી ગયા હતા. આજે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું અને પ્રકાશની જે એક નવી ઘટના છે એ નવી ઘટના વિશે વાત કરવાના છીએ. અને આ ઘટના એ તમારા માટે ખૂબ અગત્યની છે, કારણ કે આની અંદરથી 100% તમારી બોર્ડની એક્ઝામમાં લોંગ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ રહેલા છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ ખાસ ધ્યાનથી જોતા રહેજો અને જ્યાં કંઈ પણ જરૂર પડે ત્યાં આસ્ક ડાઉટની અંદર પૂછી લેજો. બાકી તો ગભરાવાની જરૂર છે નહીં. તો ચલિए शुरू करते हैं आज का लेक्चर. તો સૌથી પહેલા આપણા ટોપિક કયા કયા છે, આજે આપણે કયા કયા ટોપિકોને કવર કરવાના છે. તો બાળકો, સૌથી પહેલો ટોપિક છે આપણો વાતાવરણીય વક્રીભવન. વાતાવરણ દ્વારા વક્રીભવન જે થાય છે તેના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તારાઓનું ટમટમવું, તારાઓ કઈ રીતના ટમટમે છે તેના ઉપર આપણે ડિસ્કશન કરીશું. ત્યાર પછી બીજી વાત કરવાની છે ગ્રહો કેમ ટમટમતા નથી. ગ્રહો આપણને મસ્ત દેખાયા જ કરે છે, જોરદાર એવા, શા માટે એ ટમટમતા નથી. ત્રીજી આપણે વાત કરવાની છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત વિશે, કે સૂર્યોદય શા માટે વહેલો થાય છે અને સૂર્યાસ્ત જે છે તે આપણને ઘણી વખત મોડો જોવા મળે છે. તો આ બધું થવા પાછળનું કારણ શું છે, તો એના ઉપર આખું આજનું ડિસ્કશન આપણું રહેવાનું છે. આશા રાખું છું કે તમને બધાને મજા આવશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું વાતાવરણીય વક્રીભવન વિશે. તો બાળકો, વાતાવરણીય વક્રીભવન એટલે શું? સૌથી પહેલા તો આપણને સવાલ થાય કે સર આ વાતાવરણીય વક્રીભવન કહેવાય કોને? તો ભાઈ આપણી વાત કરીએ તો પૃથ્વી જે છે ને તેનું વાતાવરણ બહુ જબરજસ્ત વાતાવરણ છે. કન્ટિન્યુઅસ એ વાતાવરણની અંદર ચેન્જીસ આવ્યા જ કરતા હોય છે. અને જ્યારે પણ એ વાતાવરણમાં ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસને કારણે શું થાય છે ત્યાં આગળ બાળકો? તો કે ભાઈ પ્રકાશના કિરણો જે સૂર્યમાંથી આવે છે એ સૂર્યમાંથી આવનારા પ્રકાશના કિરણો સતત વાંકા વળતા વળતા આપણી પૃથ્વીની સપાટી સુધી પહોંચતા હોય છે, જેને કારણે ત્યાં આગળ કેટલીક ઘટનાઓ જોવા મળે છે. અને એ ઘટનાઓ શેને કારણે જોવા મળે છે? વાતાવરણીય વક્રીભવનને કારણે. એટલે કે જ્યારે પણ પ્રકાશના કિરણો આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે સતત ને સતત તેઓ શું થાય છે? વાંકા વળતા જાય છે. તો આ જે વાંકા વળવાની ઘટના છે, વાતાવરણને કારણે વાંકા વળવાની ઘટના, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ. એટલે વાતાવરણીય વક્રીભવન શું છે? યાદ રાખજો કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની જે ઘટના છે, પ્રકાશના કિરણોની જે વાંકા વળવાની ઘટના છે, એ ઘટનાને આપણે વાતાવરણીય વક્રીભવન તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ બાળકો? વાતાવરણીય વક્રીભવન તરીકે. બીજી વાત કરીએ કે ભાઈ આ વાતાવરણીય વક્રીભવન થવાનું કારણ શું છે? તો તમે બધા જ જાણો છો કે ભાઈ આપણે જે જગ્યા પર રહીએ છીએ ત્યાંની જે હવા છે એ હવા કેવી છે? ઘટ્ટ હવા છે. જેમ જેમ તમે સપાટીની ઉપર જતા જશો તેમ તેમ હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે. બરાબર છે? એટલે જેમ જેમ સપાટીથી ઉપર જતા જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. બરાબર છે? એટલે કે એની ઘનતા જે છે તે કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. આપણા પૃથ્વીની સપાટીની જે વાત કરવામાં આવે તો પૃથ્વીની સપાટી પર રહેલી જે હવા છે તેની ઘનતા થોડી કેવી છે? વધારે છે. પરંતુ જેમ જેમ તમે ઉપર જતા જશો તેમ તેમ શું થતું જશે બાળકો? તો કે એની જે હવા છે એ હવા ધીરે 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 ઘટતી જાય છે. અને જ્યારે હવા ઘટતી જાય, બરાબર, એની ઘનતા જે છે તે ઘટતી જાય, એના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ક્યાં આવે છે? બીજા માધ્યમમાં આવે છે. અને આપણે જોઈ ગયેલા, જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર આવતું હોય તો ત્યાં આગળ એક અને માત્ર એક જ ઘટના જોવા મળે, અને એ કઈ ઘટના? વક્રીભવનની ઘટના. કઈ ઘટના? વક્રીભવનની ઘટના. બરાબર છે? એટલે જ્યારે આપણે જોઈશું તો પૃથ્વીની આસપાસ આવેલા જે હવાના સ્તર છે, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. તો આ વાતાવરણની અંદર રહેલી જે હવા છે તેની ઘનતા દરેક જગ્યાએ સરખી હોતી નથી. બરાબર છે? દરેક જગ્યાએ એક સરખી હોતી નથી. જો તે ગરમ હવા હશે તો એ તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા પાતળી જોવા મળશે. બરાબર છે? જે ગરમ હવા હોય છે તે હંમેશા ઠંડી હવા કરતા કેવી જોવા મળે છે? પાતળી જોવા મળે છે. કેવી જોવા મળે છે બાળકો? પાતળી. અને જ્યારે એક હવા આપણને પાતળી જોવા મળતી હોય ત્યારે શું થશે? તો કે જેમ જેમ તમે ઉપર જશો, પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ ઉપર જશો તેમ તેમ હવાની વાત કરવામાં આવે તો નીચેની જે હવા છે તે સૌથી વધારે ઘનતા ધરાવતી હોય છે, જ્યારે ઉપરની હવાની વાત કરવામાં આવે તો એની ઘનતા ઘટતી જતી જોવા મળે છે.
બરાબર છે. એની જે હવા છે તે આપણને કેવી જતી જોવા મળે છે? ઘટતી જતી આપણને શું થાય છે? જોવા મળે છે. બરાબર છે. તો હવાનો જે આ ગુણધર્મ છે તેને કારણે શું થાય છે? તો કે ભાઈ તેને કારણે આપણને વક્રીભવનની ઘટના જોવા મળે. કેમ? તો કે સપાટી પાસેની હવાની ઘનતા કેવી છે? વધારે છે. એટલા માટે એ કેવું માધ્યમ થયું? તો કે સર એને આપણે કહીશું ઘટ્ટ માધ્યમ. કેવું માધ્યમ કહીશું? ઘટ્ટ માધ્યમ. બરાબર છે. અને જે ઉપરની હવા છે તેની ઘનતા ઓછી છે, એટલા માટે એને કયું માધ્યમ કહીશું? તો કે એને આપણે કહીશું પાતળું માધ્યમ. કયું માધ્યમ કહીશું? પાતળું માધ્યમ. ક્લિયર છે? એટલે એક માધ્યમ છે તે આપણું ઘટ્ટ માધ્યમ છે, જ્યારે બીજું માધ્યમ જે છે તે કેવું છે? પાતળું માધ્યમ છે. ક્લિયર છે? એટલે એને કારણે શું થશે ત્યાં આગળ? તો કે જેમ જેમ તમે હવાની વાત કરશો તેમ તેમ વક્રીભવનાંકની વાત કરવામાં આવે તો વક્રીભવનાંક એ મુખ્ય હવાની ઘનતા પર આધારિત છે. જો હવાની ઘનતા વધારે હોય તો એનો વક્રીભવનાંક કેવો હશે? વધારે હશે. જો હવાની ઘનતા ઓછી હોય તો વક્રીભવનાંક કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે. ક્લિયર છે? એટલે જેમ જેમ ઘનતા વધતી જશે, જેમ જેમ ઘનતા વધતી જશે તેમ તેમ વક્રીભવનાંક વધતો જશે. જેમ જેમ ઘનતા ઘટતી જશે તેમ તેમ વક્રીભવનાંક ઓછો થતો જશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે કે હવાની જે ઘનતા છે તે આપણને ઓછી જોવા મળશે. ક્યારે? તો કે ભાઈ જ્યારે તેનો વક્રીભવનાંક ઓછો હોય, અથવા તેનાથી ઊંધું પણ કહી શકો, જો હવા પાતળી હોય તો એની વાતાવરણીય વક્રીભવન થવાની શક્યતા ઓછી છે. કેમ? તો કે પાતળી હવામાં સરળતાથી આપણો પ્રકાશ છે તે પસાર થઈ શકે છે. એટલા માટે ત્યાં આગળ શું થશે? ઘનતા ઓછી હશે તો એનો વક્રીભવનાંક જે છે તે ઓછો છે તેવું આપણે કહી શકીએ છીએ. સમજ પડશે બધાને? યસ સર. હવે એવી જ રીતના જોતા જઈએ તો જેમ જેમ વાતાવરણમાં તમે ઉપરના સ્તરો પર જતા જશો તો નીચેના સ્તરની સાપેક્ષે તે વધુ ને વધુ પાતળા હોય છે. બરાબર? ઉપરના સ્તરની સાપેક્ષે વાત કરીએ તો નીચેના સ્તરો જે છે તે કેવા હોય છે? વધુ ને વધુ પાતળા હોય છે. ક્લિયર છે? શું કહેવા માંગે છે તે સમજજો. જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જશો, બરાબર છે, તેમ તેમ શું થતું જશે? હવા પાતળી થતી જશે. એટલા માટે તે સ્તરની અંદર રહેલી હવા નીચેના સ્તરની અંદર રહેલી હવા કરતા વધુ પાતળી હોય છે. એટલે જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જશો તેમ તેમ વક્રીભવનાંક શું થતો જશે? ઘટતો જશે. શું થતો જશે બાળકો? ઘટતો જશે. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈશું તેમ તેમ વક્રીભવનાંક શું થતો જશે? ઘટતો જશે. અને ઉપરથી તમે જેમ જેમ નીચે આવતા જશો તેમ તેમ શું થશે? ઉપરથી જેમ જેમ તમે નીચે આવતા જશો તેમ તેમ શું થશે? વક્રીભવનાંક વધતો જશે. શું થતો જશે? વધતો જશે. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આને કારણે થાય છે શું? તો કે ભાઈ સૂર્ય કે તારામાંથી આવનારા જેટલા પણ પ્રકાશના કિરણો છે તે આ સ્તરની અંદરથી આવવાના છે. ખ્યાલ આવે છે ને? કારણ કે આપણી જે પૃથ્વી છે ને બાળકો, એ પૃથ્વીની આજુબાજુ આ રીતનું હવાનું સ્તર રહેલું છે, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? વાતાવરણ. બરાબર છે? તો આ જે વાતાવરણ છે તેની અંદર જ્યારે સૂર્ય કે તારાઓમાંથી આવનારો જે પ્રકાશ છે તેમાં ઘણા બધા આવા હવાના સ્તરો રહેલા હોય છે, જેમાં ઉપરનું સ્તર જે હોય, એકદમ ઉપરનું સ્તર, તે પાતળું હોય. પાતળું હોય એટલા માટે વક્રીભવનાંક કેવો હોય છે? તો કે ભાઈ વક્રીભવનાંક ઓછો હોય. નીચે જેમ જેમ આવતા જશે તેમ તેમ એ સ્તર ઘટ્ટ બનતું જશે. એટલા માટે વક્રીભવનાંક કેવો થતો જશે? વધુ થતો જશે. ખ્યાલ આવશે? એટલે જેમ જેમ તમે ઉપરથી નીચે આવશો તેમ તેમ શું જોવા મળશે? તો કે ભાઈ જે માધ્યમની ઘનતા છે તે સતત વધતી જાય છે, જેના પરિણામ સ્વરૂપે અહીંયા આગળ આ હવા છે તેનો સતત વધતા જતા વક્રીભવનાંકમાંથી પસાર થતા જશે. અને પૃથ્વી પર આવેલ જો કોઈ અવલોકનકાર હોય તો એની પાસે જ્યારે તે પહોંચે છે ત્યારે તેની અંદર ગતિપથની અંદર સતત ફેરફાર જોવા મળશે. આપણે જ્યારે કાચનો પ્રિઝમ ભણ્યા હતા, બરાબર છે, તો પ્રિઝમની અંદર પણ આપણે વક્રીભવનાંકમાં જોયેલું હતું. પ્રકાશના કિરણને આપાત કર્યું, એની દિશા તો આખી આ તરફ હતી, પણ એ ગયું કઈ તરફ? આ તરફ. એટલે ત્યાં આગળ શું જોવા મળ્યો? આટલો ડિફરન્સ જોવા મળ્યો. બરાબર છે? તો એવી જ રીતના સેમ જ્યારે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે બાળકો, તો એ પોતાની જે મૂળ સ્થિતિ છે ને તે જાળવી નથી રાખતા, પણ ત્યાં શું થાય છે? તો કે સતત ને સતત તે વાંકા વળતા જાય છે. સતત ને સતત શું થતા જાય છે? વાંકા વળતા જાય છે. બરાબર છે? અને વક્રીભવનકારક જે માધ્યમ છે તેની ભૌતિક પરિસ્થિતિ પર તે સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આ વસ્તુ તમે અનુભવી છે. કઈ જગ્યાએ અનુભવી છે? કોઈ વાર જોયેલું છે આવું? હા, તમે એકવાર જોયેલું છે. કોઈક વખત જ્યારે આપણે હોળીનું દહન થતું હોય તે દરમિયાન જોજો, ત્યાંથી જે હવા જે ઉત્પન્ન થતી હોય તો ત્યાંથી કંઈક એમ કોઈક સામે ઉભેલું હોય ને તેને જોશો ને તો તમે એકદમ એમ હલતું હલતું હોય ને તેવું લાગશે. આવી જ સેમ ઘટના તમને ક્યારે જોવા મળશે ખબર? જ્યારે આપણે પૃથ્વીની સપાટી પર
રોડ ઉપર જ્યારે કોઈ પાણી હોય, બરાબર છે, એને નાખી દઈએ તો ત્યાંથી જે બાષ્પ નીકળતી હોય, ગરમીના દિવસોની અંદર ખાસ કરીને વાત કરું છું, તો ગરમીના દિવસોની અંદર તમે જોશો ને તો આપણી નજીકની જે હવા હશે ને ત્યાં આગળથી એમ બાષ્પ નીકળ્યા કરશે, અને ત્યારે તમે જોશો ને તો એમ કંઈક પ્રતિબિંબ હલ્યા કરતું હોય ને તેવું આપણને લાગતું હોય, બરાબર. તો એ જ સેમ ઘટના અહીંયા આગળ આપણને જોવા મળશે કે જે વસ્તુનું ઓરિજિનલ સ્થાન છે ને એ ઓરિજિનલ સ્થાન આપણને દેખાતું નથી, પણ એની જગ્યા પર સતત ને સતત તે હલતું હોય તેવું આપણને લાગ્યા કરે છે, બરાબર છે. એટલે ચોક્કસ સ્થાન નથી દેખાતું, પણ એની જગ્યા પર આપણને એનું કયું સ્થાન દેખાશે? આભાસી સ્થાન દેખાશે. તો આ જે આભાસી સ્થાન દેખાય છે તેનું કારણ શું છે? તો કે વાતાવરણીય વક્રીભવન. હવે આ જે અસ્થિરતા છે તે આપણા સ્થાનીય જે પર્યાવરણ છે તેમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવન, એટલે કે પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશ જે છે તે વક્રીભવન પામે છે, તેને કારણે આ પ્રભાવ જોવા મળે છે, બરાબર છે. એટલે કે પૃથ્વીના વાતાવરણને કારણે આ બધો જ પ્રભાવ રહેલો છે, અને એને કારણે આપણને કેટલીક ઘટનાઓ જોવા મળે છે. ભાઈ તમે જોયેલી છે આ બધી ઘટનાઓ? મસ્ત ઘટનાઓ છે. તમે કોઈક વખત જોયેલું આવું હોલિકા જે હોલી દહન વાળું મેં કીધું તે? સાથે સાથે જ્યારે તમે કોઈ હાઈવે પર જતા હો ત્યારે પણ તમને આ ઘટના જોવા મળશે, ખાસ કરીને ગરમીના દિવસો હોય ત્યારે. તો ત્યાં આગળ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ ત્યાં આગળથી જ્યારે એકદમ હવા એમ ઉપર જતી હોય ત્યારે એમ બધું હલતું હોય એવું આપણને લાગ્યા કરતું હશે. તો આ બધું જ જે છે તે શેને કારણે થાય છે? વક્રીભવનને કારણે. શેને કારણે થાય છે બાળકો? વક્રીભવન. પણ અહીંયા આગળ આપણે જે ભણીએ છીએ તે ફક્ત વાતાવરણને કારણે થતા વક્રીભવન વિશે ભણી છે. તો એને કારણે ઘણી બધી ઘટના જોવા મળે. સૌથી પહેલી ઘટના કઈ? તો કે તારાઓનું ટમટમવું. તારાઓ જે ટમટમે છે તેનું કારણ શું છે? વાતાવરણીય વક્રીભવન. કારણ કે તારાઓ ક્યાં આવેલા છે? બહુ દૂર આવેલા છે સર, બહુ જ દૂર. અને એ બહુ દૂર તારા આવેલા હોય તો એના અંદરથી આવનારા જે પ્રકાશના કિરણો છે તે સતત ને સતત શું પામતા જાય છે? વક્રીભવન પામતા જાય છે. સતત ને સતત શું પામતા જાય છે ભાઈ? વક્રીભવન. ને વક્રીભવન પામવાને કારણે શું થશે બાળકો? વક્રીભવન પામવાને કારણે તો કે વક્રીભવન પામવાને કારણે તેઓ સતત ને સતત વાંકા વળતા જાય છે. સતત ને સતત શું થતા જાય છે? વાંકા વળતા જાય છે. ક્લિયર થાય છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈશું એના પછી બીજી કઈ ઘટના? તો કે સૂર્યોદય વહેલો થવો. સૂર્યોદય વહેલો થવો એટલે કે જે એનો ઉગવાનો સમય છે એના કરતા કેટલીક વખત ખરેખર જે ઉગવાના સમય છે તેના કરતા લગભગ એ વધારે આગળ આપણને જોવા મળશે, વહેલો ઉગી ગયેલો જોવા મળશે. રિયલમાં સૂર્ય ઉગતો નથી, હા, પૃથ્વી ફરે છે ને એને કારણે આપણને એવું લાગે છે કે સૂર્ય ઉગ્યો, પણ સૂર્ય તો ત્યાં ફિક્સ જ છે. ફર કોણ રહેલે હે? अपन गोल गोल घूम रहे हैं इसीलिए, બરાબર. ચાલો, એટલે એ ધ્યાન રાખજો. એટલે સૂર્ય જે છે તે ઉગવાની ઘટના છે તે ખરેખર ઉગતો નથી, તે ત્યાં આગળ લગભગ 2 મિનિટ વહેલો આપણને જોવા મળશે, બરાબર છે. એટલે ખરેખર જે એનો ઉગવાનો સમય છે તેના કરતા 2 મિનિટ વહેલો ઉગી ગયેલો આપણને ઘણી વખત એ જોવા મળે છે, બરાબર છે. તો આ શેને કારણે થાય છે? વાતાવરણીય વક્રીભવનને કારણે. બીજી કઈ ઘટના જોવા મળશે? સૂર્યાસ્ત મોડો થવો. જેવી રીતના ઉગવામાં વહેલું કર્યું તેવી રીતના આથમવામાં તે મોડું કરે છે ભાઈ, બરાબર છે. તો આવું થવાનું કારણ શું છે? કે કોઈ સ્થળે જ્યારે આથમવાની ઘટના થાય છે ત્યારે ખરેખર જે આથમવાનું હોય છે એના કરતા તે 2 મિનિટ મોડો આથમતો દેખાય છે. એ પણ શેને કારણે થાય છે? વાતાવરણીય વક્રીભવનને કારણે. શેને કારણે? વાતાવરણીય વક્રીભવનને કારણે. ક્લિયર છે? બીજું, તારાઓ પોતાના ખરેખર સ્થાન પર દેખાવાની જગ્યાએ તેના કરતા થોડા ઉપર દેખાય છે. આનો પ્રેક્ટિકલ છે, હું બતાવીશ. જબરજસ્ત પ્રેક્ટિકલ છે, મજા આવી જશે. તો આ બધી વસ્તુ જે આપણને જોવા મળે છે તેનું કારણ શું છે? તો એનું કારણ એક અને માત્ર એક જ છે, વાતાવરણીય વક્રીભવન, બરાબર. આ બધી જ ઘટના તમે અનુભવી છે, જોઈ છે. એના સિવાય તમે બીજું જોયું હશે કે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આપણને સૂર્ય અંડાકાર દેખાય છે, પરંતુ બપોરે જોશો તો તમને કેટલીક વખત ગોળાકાર પણ જોવા મળે છે. આ પણ શેને કારણે થાય છે? વાતાવરણીય વક્રીભવનને કારણે. એના સિવાય બીજી એક પણ ઘટના તમને કહી દઉં, ગ્રહો ટમટમતા નથી. હાય સર, તારાઓ ટમટમે એવા ગ્રહો કેમ ના ટમટમમાં? એનું શું રીઝન? તો એ બધા જ રીઝન આજે ભણવાના છે આપણે, ગભરાવાની જરૂર નથી, બરાબર છે. તો વાતાવરણીય વક્રીભવન ક્લિયર થઈ ગયું. વાતાવરણીય વક્રીભવન થવાનું કારણ શું છે? જ્યારે પૃથ્વીની સપાટીમાં પ્રકાશ પ્રવેશે છે ત્યારે સતત શું થાય છે? વાંકો વળતો જાય છે. તો આ જે વાંકા વળવાની ઘટના છે જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ. વાતાવરણીય વક્રીભવન થવાનું કારણ શું છે? પૃથ્વીની જે સપાટી છે, સપાટીની પાસે રહેલી જે હવા છે તે બધી હવા કેવી હોય છે? ડેન્સ હોય છે, એકદમ ઘટ્ટ હોય છે. જેમ જેમ આ હવા ઘટ્ટ હોય, જેમ જેમ તે ઉપર જતી જાય તેમ તેમ એ કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે, બરાબર છે. તો ઉપરની હવા પાતળી, નીચે રહેલી હવા કેવી છે? તો કે ઘટ્ટ છે.
ઉપરની હવા કેવી છે? પાતળી છે. સોરી, નીચેની હવા છે તે ઘટ્ટ છે, ઉપરની હવા કેવી છે? પાતળી છે. તો જેમ જેમ પાતળી હવામાંથી પ્રકાશના કિરણો ઘટ્ટ હવામાં જશે તેમ તેમ શું થશે? તો કે આપણે કીધેલું જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વાંકું વળે. એટલા માટે વધુ ને વધુ એ શું થતું જશે? વાંકું વળતું જશે. અને આપણે એવું જોયું તે મુજબ કે જે માધ્યમ વધારે પ્રકાશીય રીતે ઘટ્ટ હશે તેનો વક્રીભવનાંક કેવો જોવા મળશે? વધારે જોવા મળશે. અને જે માધ્યમ પાતળું માધ્યમ હોય, જે માધ્યમ કેવું હોય? પાતળું માધ્યમ હોય, તો એ પાતળા માધ્યમનો વક્રીભવનાંક કેવો જોવા મળશે આપણને? ઓછો જોવા મળશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે પ્રકાશનું જે કિરણ છે એ ક્યાંથી ક્યાં પ્રવેશે છે? તો કે પાતળામાંથી ઘટ્ટમાં. એટલે સતત ને સતત એ શું થતું જાય છે? વાંકું વળતું જતું આપણને જોવા મળે છે. તો આ જે 5 ઘટનાઓ છે તે આપણે જોવાની છે. પહેલી છે તારાઓનું ટમટમવું, સૂર્યોદય, સૂર્યાસ્ત. તારાઓ ખરેખર પોતાના સ્થાન પર દેખાવાની જગ્યાએ કંઈક બીજા સ્થાને જ આપણને જોવા મળે છે, એના કરતાં થોડા ઉપર જોવા મળે છે. અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કોઈક વખત આપણે જોયું હોય તો સૂર્ય ઓરિજિનલી આપણને જે જોવા મળે છે તે કયા કલરનો કેવો જોવા મળે છે? ગોળાકાર. બપોરના સમયે જોશો તો એ કેવો જોવા મળે? ગોળાકાર. પણ જ્યારે તમે જોશો એને તો બપોરના સમયે ગોળાકાર હોય છે, પણ મોર્નિંગમાં જ્યારે ઉગે ને ત્યારે ઘણી વખતે અંડાકાર જોવા મળે છે. કેવો જોવા મળે છે? અંડાકાર. ક્લિયર છે? નેક્સ્ટ એના પછી જોઈએ તો આ જે તારાઓનું ટમટમવું, તો તારાઓનું ટમટમવું કેવી રીતના થાય છે? મસ્ત પ્રેક્ટિકલ છે. જોજો, તમે ઘણી વખત જોયું હશે કે જે તારાઓ છે ને તે ઘણી વખત આ રીતના જુઓ ટમટમતા હોય તેવું લાગે. હા સર, મસ્ત, જોરદાર. બરાબર, તારાઓ છે તે શું લાગે છે? ટમટમતા હોય તેવું આપણને લાગે છે. ઓરિજિનલ જે જગ્યાએ હોવા જોઈએ તેની જગ્યાએ પર નહીં દેખાતા. બરાબર છે? ઓરિજિનલ તારો અહીંયા છે પણ દેખાય છે ક્યાં? અહીંયા આગળ. એટલે ત્યાં આગળ મેં કલર મારેલો છે એટલે તમને દેખાય, પણ રિયલમાં હતો ક્યાં? અહીંયા આગળ. એટલે જો સતત તારાઓ શું થાય છે? ટમટમે છે. હા સર, મજા આવી ગઈ. ક્લિયર છે? તો આ ટમટમવાનું કારણ શું છે? તારાઓનો જે ટીમટીમાટ છે એ ટીમટીમાટ શા માટે જોવા મળે છે? તો કે ભાઈ રિયલમાં કેવું તો તારાઓ કઈ ટમટમતા નથી. હે સર, तो આપણને કેમ એવું દેખાયું? अल्लाह, इसके पीछे एक लॉजिक है और वो लॉजिक हमने आपको बता दिया. वातावरणीय वक्रीभवन. तो वातावरणीय જે વક્રીભવન થાય છે જેને કારણે આપણને તારાઓ ટમટમતા હોય તેવું આપણને લાગે છે. તારાઓ જે છે તે સતત આપણને કેવા લાગે છે? ટમટમતા હોય તેવું આપણને લાગે છે. બરાબર છે? તો અહીંયા આગળ તારાઓ જે છે તેના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ સતત ટમટમતા હોય તેવું આપણને લાગતું હોય છે. તારાઓ સતત શું થતા હોય છે? ટમટમતા હોય તેવું આપણને લાગતું હોય છે, પણ રિયલમાં ટમટમતા નથી. યાદ રાખજો. બરાબર છે? તો વાતાવરણીય વક્રીભવન મેઇન જવાબદાર કારણ છે. બરાબર, તમને MCQ માં પૂછાઈ જાય તારાઓનું ટમટમવું શેના પર આધારિત છે? વાતાવરણીય વક્રીભવન પર આધારિત છે. બીજું, તારાઓની અંદરથી જ્યારે પ્રકાશ આવે છે પૃથ્વી સુધી જ્યારે પહોંચે છે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ત્યાંથી સતત વક્રીભવન પામતા પામતા આગળ ને આગળ આવતો જાય છે. મેં તમને કીધું તે મુજબ તારાઓ છે એમાંથી શું આવ્યું? પ્રકાશનું કિરણ આવ્યું. પ્રકાશનું કિરણ આવશે તો શું થશે? તારાઓમાંથી પ્રકાશનું કિરણ આવશે તો શું થશે? તો કે સ્ટાર્ટિંગની વાત કરવામાં આવે સર તો ઉપરની હવા પાતળી છે, નીચે જેમ જતા જાવ તેમ હવા છે તે ઘટ્ટ બનતી જાય. એટલે ઉપરથી નીચે આવશો તેમ વક્રીભવનાંક શું થતો જશે? વધતો જશે. તો મેં કીધું તે મુજબ જો વક્રીભવનાંક વધતો જાય તો પ્રકાશનું કિરણ સતત શું અનુભવશે? વક્રીભવન અનુભવશે. સતત શું અનુભવશે બાળકો? વક્રીભવન અનુભવશે. અને વક્રીભવન અનુભવવાને કારણે શું થશે? તો કે આ જે તારામાંથી આવનારો જે પ્રકાશનું કિરણ છે, તારામાંથી આવનારા જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશના કિરણનું શું થાય છે? તો કે ભાઈ તારામાંથી આવનારા પ્રકાશના કિરણ છે તે વાંકા વળીને અવલોકન કારમાં પ્રવેશે છે. અવલોકન કારમાં પ્રવેશવાને કારણે તારાનું જે સાચું સ્થાન છે, સાચું સ્થાન તે ક્યાં છે? તો કે આ જગ્યા પર છે. આ જે તારો લખેલું છે ને આ જગ્યા પર રિયલમાં સ્થાન એનું અહીંયા છે, પણ તારાનું આપણને કયું સ્થાન જોવા મળશે? આભાસી સ્થાન જોવા મળશે. ક્લિયર છે? હવે શું થાય છે અહીંયા આગળ? તો કે જેમ જેમ આ પ્રકાશના કિરણો અવલોકનકારની આંખમાં પ્રવેશશે એટલા માટે ધીરે ધીરે વક્રીભવનાંક જે છે તેમાં શું થતો જશે? ફેરફાર થતો જશે. કારણ કે આપણું પૃથ્વીનું વાતાવરણ કેવું છે બાળકો? ચલિત વાતાવરણ છે. ચલિત એટલે બદલાયા જ કરે યાર, કન્ટિન્યુ ફેરફાર. હમણાં જોયું તમે અચાનક વાવાઝોડું આવી ગયું ને, ઘણી બધી વસ્તુઓ આવી ગઈ, આપણી તુફાન આવી ગયું. અત્યારે આપણે તો પાછા ગુજરાતી એટલે આપણી આજુબાજુ તો દરિયા જ દરિયા, ને દરિયામાં સતત તુફાન ઉઠા જ કરે અને આપણે ત્યાં આવ્યા જ કરીએ. ખ્યાલ આવે છે ને? તો આ બધું થાય છે તે શેને કારણે થાય છે બાળકો?
વાતાવરણમાં થતા ફેરફારને કારણે. બરાબર, જો કે એનું આની સાથે કોઈ લોજિક નથી, પણ જસ્ટ ખાલી તમને એક્સપ્લેન કરવા માટે કીધું છે. રિયલમાં વાતાવરણીય જે વક્રીભવન જે છે એ વાતાવરણીય વક્રીભવનથી આપણને કઈ ઘટના જોવા મળે છે? તો મેઇન જે મેં તમને ઘટના કીધી તે કયું? તારાઓનું ટમટમવું. તો તારાઓ જે ટમટમે છે તેમાં તારાઓમાંથી આવનારા જે પ્રકાશના કિરણો છે એ જ્યારે આપણી સુધી પહોંચે છે ત્યારે સતત ને સતત વક્રીભવનને કારણે આપણી પાસે પહોંચતા રહેતા હોય છે. બરાબર છે. અને વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય અને વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો હોય. બરાબર છે. અને પૃથ્વીની સપાટીની નજીકની હવાની વાત કરવામાં આવે તો એની પ્રકાશીય ઘનતા વધતી જાય છે. જે મેં ઓલરેડી કીધું, ઉપરની જે હવા હતી તે કેવી હતી? પાતળી હતી. નીચે જેમ જેમ આવો છો તેમ તેમ શું થતી જાય છે? તો કે એની ઘનતા જે છે તે વધતી જાય છે. એટલે કે એ હવા કેવી બનતી જાય છે? ઘટ્ટ બનતી જાય છે. કેવી બનતી જાય છે? ઘટ્ટ બનતી જાય છે. એટલા માટે શું થશે? તારામાંથી આવનારા જે પણ પ્રકાશના કિરણો છે સતત વાંકા વળતા વળતા આવે છે, જેના પરિણામ સ્વરૂપે શું થશે? જે અવલોકનકાર છે કે જે તારાને જુએ છે તેને ઓરિજિનલ સ્થાન દેખાવાની જગ્યાએ કેવું દેખાય છે? આભાસી સ્થાન દેખાય છે. કેવું સ્થાન દેખાય છે બાળકો? આભાસી સ્થાન દેખાય છે. નેક્સ્ટ અહીંયા તમને કીધેલું છે, જુઓ કે અહીંયા આગળ ક્રમશઃ જે માધ્યમ છે તેમાં ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતા તે લંબ તરફની દિશામાં વાંકો વળતો જાય છે. અને અંતિમ જે વક્રીભૂત કિરણ છે એને જો તમે પાછળ તરફ લંબાવશો તો તમને જોવા મળશે કે આપણને તારાનું કયું સ્થાન જોવા મળે છે? આભાસી સ્થાન જોવા મળે છે. રિયલમાં તારો ક્યાં હતો? અહીંયા હતો, પણ આભાસી સ્થાન આપણને જોવા મળ્યું. ક્લિયર છે? અને એને કારણે શું થશે? તો કે તારાનું આભાસી સ્થાન બી તેના મૂળ સ્થાન એ થી થોડુંક અલગ દેખાય છે. બરાબર, મૂળ સ્થાન છે તે આ છે એ અને આભાસી સ્થાન કયું છે? બી. એટલે બી પરિસ્થિતિ આપણને જોવા મળશે. હવે શું થાય? તો કે ક્ષિતિજ પાસે જ્યારે તમે જુઓ છો ત્યારે તમને તારો છે તે તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર તરફ દેખાય છે. જુઓ, રિયલમાં અહીંયા હતો પણ એનાથી થોડોક ક્યાં દેખાયો? ઉપર દેખાયો. રિયલમાં ક્યાં હતો? નીચે હતો, એ પોઈન્ટ પર. પણ એ દેખાય છે કઈ જગ્યા પર આપણને? બી પોઈન્ટ પર. ક્લિયર? હતો કઈ જગ્યા પર? એ પોઈન્ટ પર. દેખાયો કઈ જગ્યા પર? બી પોઈન્ટ પર. બરાબર છે. તો આવું થવાનું કારણ શું છે? તો કે આપણા વાતાવરણની જે ભૌતિક પરિસ્થિતિ છે ને તે સ્થાયી નથી. સ્થાયી એટલે ખબર છે ને, ફિક્સ વાતાવરણ નથી ભાઈ આપણું. આ આપણું વાતાવરણ કન્ટિન્યુ ભાઈ બદલાયા કરતું હોય. વાતાવરણ જે છે ને આપણું તે કન્ટિન્યુઅસ શું થયા કરે છે? બદલાયા કરે છે. અને જ્યારે વાતાવરણ કન્ટિન્યુ બદલાયા કરતું હોય તેને કારણે શું થશે? તો કે ભાઈ એનાથી તારાનું જે દેખીતું સ્થાન બી છે તે પણ સ્થિર હોતું નથી. એટલે કેટલીક વખત તમે જોશો તો બી દેખાશે, કેટલીક વખત જોશો તો એ દેખાશે, કેટલીક વખત બી દેખાય, કેટલીક વખત એ દેખાય, કેટલીક વખત બી દેખાય, કેટલીક વખત એ દેખાય. તો આવું કન્ટિન્યુ ચાલ્યા કરતું હોય છે. આવું કન્ટિન્યુ શું થયા કરતું હોય છે બાળકો? ચાલ્યા કરતું હોય છે. બરાબર છે. જેના પરિણામ સ્વરૂપે આપણને શું દેખાય છે? કે તારાઓ જે છે તે ટમટમતા હોય તેવું આપણને લાગે છે. તારાઓ શું થાય છે? ટમટમે છે તેવું આપણને લાગ્યા કરતું હોય છે. ક્લિયર છે? એટલા માટે અહીંયા આગળ જુઓ કે એનું સ્થાન છે તે થોડુંક બદલાયા કરે છે. ક્લિયર? અને સ્થાન બદલાવાને કારણે શું થશે? તો કે ભાઈ ત્યાં આગળ એ બદલાયા કરે છે અને તારાઓ છે તે પૃથ્વીથી ઘણા દૂર આવેલા હોય છે. એટલા માટે તેને પ્રકાશીય ઉદ્ગમ તરીકે આપણે ગણી શકીએ. અને આવા પ્રકાશના કિરણોનો માર્ગ જે છે તે થોડોક બદલાયા કરશે. એટલા માટે તારાનું જે દેખીતું સ્થાન છે તે પણ કન્ટિન્યુઅસ બદલાયા કરે છે. અને આપણી આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે તો એ પ્રકાશની માત્રા પણ નિયમિત નથી હોતી. કેવી હોય છે? અનિયમિત. બરાબર છે. અનિયમિત પ્રકાશ છે તે આપણી આંખમાં પ્રવેશ્યા કરે. એટલે એને કારણે શું થાય? જેમ કે જો આ પ્રકાશનું કિરણ તમારી આંખમાં આવ્યું તો શું થયું? દેખાવામાં થોડીક તકલીફ પડી જાય ને. બરાબર, વિચારમાં પડી જાય, હે આ શું થયું? તો આ જે બધું થાય છે તેનું કારણે શું થાય છે? તો કે રિયલમાં જે તારાનો જે પ્રકાશ છે તે આપણી આંખ સુધી પહોંચી નથી શકતો. કારણ કે એને અંતર તો વધારે કાપવું જ પડે. સાથે સાથે આપણું વાતાવરણ, યાર વાતાવરણનું વક્રીભવન પણ વધારે થાય છે. અને આ વાતાવરણીય વક્રીભવન વધારે થવાને કારણે શું થશે? વાતાવરણીય વક્રીભવન વધારે થવાને કારણે તો કે એ સતત ને સતત લંબ તરફ વાંકું વળતું જાય છે. એ સતત ને સતત શું થતું જાય છે? લંબ તરફ વાંકું વળતું જાય છે. અને એને કારણે તારો જે છે ને તે થોડોક ઝાંખો પણ દેખાય છે. એનો ઓરિજિનલ કલર આપણને જોવા મળતો નથી. તારો આપણને થોડોક કેવો દેખાય છે? ઝાંખો દેખાય છે. બરાબર છે. એટલા માટે અહીંયા આગળ એ અનિયમિત રીતે આપણને બદલાય છે અને કોઈક વાર તે પ્રકાશિત દેખાય છે તો કોઈક વાર તે ઝાંખો દેખાય છે. તો આ જે અસર છે તેને આપણે ટમટમવાની અસર કહીએ છીએ. તો હવે આઈડિયા આવી ગયો તારાઓનું ટમટમાટ કેવો છે. બરાબર છે. સિમ્પલ છે. તારાઓ ખૂબ દૂરના અંતરે છે એટલા માટે તે બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે.
તેમાંથી જ્યારે પ્રકાશના કિરણો આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીનું ઉપરનું વાતાવરણ છે તે પાતળું છે, નીચે જેમ જતા જાઓ છો તેમ ઘટ્ટ બનતું જાય છે. જેમ જેમ એ ઘટ્ટ બનતું જાય તેમ તેમ શું થતું જાય છે ભાઈ? તો કે જેમ જેમ એ ઘટ્ટ બનતું જાય તેમ તેમ એ વક્રીભવન પામે છે. વક્રીભવન પામતા પામતા તે વધારે વાંકું વળે છે. વધારે વાંકું વળે છે એટલે શું થાય છે? તો કે તારો જે છે તે પોતાના ઓરિજિનલ સ્થાનની જગ્યાએ આપણને એનાથી થોડો ઉપર દેખાય છે. બરાબર છે? અને એને કારણે આપણને તારો છે તેનું એ સ્થાન પણ ફિક્સ નથી. બરાબર છે? એ સ્થાન છે તેનું મૂળ સ્થાન ને બી છે તે આભાસી સ્થાન. પરંતુ પૃથ્વીનું વાતાવરણ કન્ટિન્યુઅસ બદલાયા કરે છે, એ સ્થાયી પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકતું નથી. કન્ટિન્યુ બદલાવાને કારણે જે આભાસી સ્થાન છે તે પણ ફિક્સ નથી, એહો સતત બદલાયા કરે. એટલા માટે તારો છે તે કન્ટિન્યુ લબક ઝબક થતો હોય તેવું આપણને લાગે છે. બરાબર છે? આઈડિયા આવશે કે નહીં આવશે? બરાબર છે? તારો લબ જબ થાય. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? અને ઘણી વખત આપણને તારો કેવો દેખાય છે? ઝાંખો દેખાય છે, તો કેટલીક વખત ખૂબ જ પ્રકાશિત જોવા મળે છે. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે સર. ચાલો, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણને વિચાર આવે, સર ગ્રહો તો આપણાથી દૂર જ છે ને સર, તો એ કેમ ટમટમતા નથી? હા, ગ્રહોને જોઈએ તો મસ્ત એકદમ જોરદાર આપણને જોવા મળે. લા ભાઈ રૂકો જરા, સબર કરો. અહીંયા આગળ ધ્યાન શું રાખવાનું છે? જ્યારે પણ આપણે ગ્રહોનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ, ગ્રહોને જોઈએ છીએ, તો ગ્રહોને જોતા શું માલુમ પડે છે? પહેલા તો તમારું ઓબ્ઝર્વેશન પ્રોપર કરો. શાંતિથી વિચારો. કોઈક વખત તમે ગ્રહોને જોયા તો તમે શું ગ્રહોને ઓળખી શક્યા? ના સર, ગ્રહોને નહીં ઓળખી શક્યા. કેમ ના ઓળખી શક્યા? કારણ શું? બોલો, શું કારણ છે એનું? ભાઈ ગ્રહો નહીં ઓળખી શક્યાનું કારણ એક જ છે કે પહેલા તો આપણને આ ઘટના જ નહીં ખબર હતી કે ગ્રહો ટમટમતા નથી ને તારાઓ ટમટમે છે. હા સર, હવે તો ખબર પડી ગઈ. તો હવે તમારે ગ્રહોને ઓળખતા આવડી જશે. હા સર, ટમટમતું નહીં હોય ને જે વસ્તુ, તેનો મતલબ એ કોણ છે? એ કોણ છે? ગ્રહ છે. બરાબર છે? એટલે એ ગ્રહને તમારે જ્યારે ઓબ્ઝર્વેશન કરવું હોય તો ગ્રહને પકડવાની ટેકનિક કઈ? ટમટમતું નહીં હોય. બીજું, ગ્રહ કોઈ પણ દિવસ સ્વયં પ્રકાશિત નથી. બરાબર? આપણો જે સૂર્ય છે તે સ્વયં પ્રકાશિત છે. તેવી જ રીતના ગ્રહની વાત કરવામાં આવે તો ગ્રહ જે છે તે પોતે સ્વયં પ્રકાશિત નથી. એના પર સૂર્યના જેટલા પણ કિરણો આવે છે તેના પર આપાત થાય, આપાત થઈને પરાવર્તન પામે. ક્યાં પરાવર્તન પામે? આપણી પાસે. अपन के पास उसका परावर्तन होता है और जब हम उस लोग को देखते हैं ना तो हमको वो देखने को मिलता है. बराबर? એટલે કે એને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. જબરજસ્ત રીતે જોઈ શકીએ. બરાબર છે? એટલા માટે આપણને ગ્રહો જે છે ને તે ટમટમતા લાગતા નથી. ને બીજું એક કારણ શું છે ખબર? એકદમ ખાનગીમાં કહું છું, હે, ધ્યાનથી સાંભળજે. કે ગ્રહો જે છે તે આપણાથી નજીક છે, તારાઓ ઘણા દૂર છે. સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. બરાબર છે? એના પછીનો જે તારો છે તે ઘણા બધા દૂરના તારાઓ છે. બરાબર? પ્રોક્સિમા સેન્ચુરી સમથિંગ એવું નામ છે. ક્લિયર? તો આવા બધા તારાઓ ઘણા બધા આવેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રહો છે તે તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા જ નજીક હોય છે. આથી તારાઓની સાપેક્ષે તેઓ કેવા દેખાય છે? મોટા દેખાય છે. હા સર, તારાઓ એકદમ ઝીણું હોવ. બરાબર છે? આવું ટપકું દેખાતું હોય અને એની સામે પેલું કેવું દેખાતું હોય? એકદમ મોટું સર, લસણિયું, આટલું મોટું દેખાય છે સર. તો આવું જે થવાનું કારણ છે તે શું છે? તે ક્લિયર થયું? તારાઓ કરતા ગ્રહો છે તે આપણાથી ખૂબ જ નજીક છે. બહુ જ નજીક છે ભાઈ, ખૂબ જ નજીક. જેને કારણે તારાઓ જે છે તે પૃથ્વીથી ઘણા દૂર હોય છે. એટલા માટે તેઓ નાના દેખાય છે. તો આમ તારાઓ જે છે તે બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો છે તે પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. બરાબર છે? ખાસ યાદ રાખજો, તારાઓ જે છે તે શું છે? આપણા બિંદુવત ઉદ્ગમ છે. બિંદુવત એટલે એકદમ નાના. જ્યારે આ છે તે કેવા છે? વિસ્તૃત ઉદ્ગમ. પણ એ સ્વયં પ્રકાશિત નથી. હા, ખાસ ધ્યાન રાખજો, ગ્રહો સ્વયં પ્રકાશિત નથી. તારાઓ છે તે સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત એટલે પોતાનામાંથી જાતે એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરશે. જ્યારે ગ્રહો જે છે ને તે પોતે જાતે પ્રકાશ ઉત્પન્ન કરતા નથી. તે શેને કારણે પ્રકાશિત થાય છે? સૂર્યપ્રકાશને કારણે. समझ पड़े છે ને? अपन का जो भाई है ना वो सूर्या भाई, उसके कारण सब जो ग्रह जो होते हैं ना अपन के, वो प्रॉपर दिख रहे. बराबर? ચાલો, એટલે ધ્યાન રાખજો. એટલે કે તેમને ઘણા નાના બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. અને જ્યારે આપણે ગ્રહોને બિંદુવત ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ છીએ તો તેના બધા જ બિંદુઓ પ્રકાશીય ઉદ્ગમથી આપણી આંખોમાં પ્રવેશતો જે પ્રકાશ છે તેની માત્રાનું કુલ પરિવર્તન, એટલે કે એનો ફેરફારનું જે મૂલ્ય છે એ સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે.
બરાબર છે, કારણ કે બહુ બધા તારાઓ જે છે તે એક બિંદુવત ઉદ્ગમ છે, જ્યારે પેલો કેવો છે વિસ્તૃત ઉદ્ગમ. વિસ્તૃત ઉદ્ગમ એટલે મોટો ઉદ્ગમ. એટલે ત્યાંથી જે પ્રકાશના કિરણો આપણી પાસે આવશે, બરાબર છે, તે ખૂબ જ વધારે માત્રામાં આવશે, જેના પરિણામ સ્વરૂપે તમે એનું જો સરેરાશ મૂલ્ય લેશો ને તો એ સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે? 0. એટલા માટે ટમટમવાની અસર ત્યાં આગળ નાબૂદ થાય છે, જેથી આપણે કહી શકીએ છીએ તારાઓ જે છે તે ટમટમે છે, પરંતુ ગ્રહો જે છે તે ટમટમતા નથી. ખ્યાલ આવે છે? એટલે કુલ આખી અસર જે છે તેને કારણે આપણને જે આપણા ગ્રહો છે તે ટમટમતા જોવા મળતા નથી. સમજ પડી ગઈ કે ના પડી? પડી ગઈ હોય તો થમ્સ અપ કરી દેજો, બરાબર છે. અને ભાઈ હા, તમારા જે ડાઉટ્સ છે ને તે પ્રોપર જરાક રિલેવન્ટ પૂછો ને. તમે જ્યારે પણ કોઈ ડાઉટ્સ પૂછો ને તો પ્રોપર એક્સપ્લેનેશન સાથે પૂછો. તમે યાર પ્રોપર રીતે એમ ડાયરેક્ટ કહી દે સર આ પાછું ભણાવો. અરે યાર વિડીયોની અંદર ફરી પાછું જોઈ લો, 100% આવડી જશે, બરાબર. અને સાથે સાથે લેસન કરો યાર, લેસન. ક્લાસ નોટ્સ જે છે ને તે ખાસ તમારા માટે ઉપયોગી છે. જે પણ હું ભણાવું છું તે ક્લાસ નોટને પ્રોપર રીતે કરો, યોગ્ય રીતે વાંચો ને મહેનત કરો, તો યાર મજા આવશે. પછી તમે ખાલી એમ બેહી રહે, હા સર અમે શું કરીએ? અરે કઈ નહીં કર ભાઈ, ખાલી તું ક્લાસ નોટ રિફર કર ને લેક્ચર આવી જાય એટલે લેક્ચરને એક વખત જોઈ લે, આરામથી આવડી જશે, બરાબર છે. એટલે આ ટમટમવાની જે અસર છે તે નાબૂદ થયેલી જોવા મળશે. નેક્સ્ટ જે ઘટના છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટના ઓફ ધીસ ચેપ્ટર, મોસ્ટ આઈએમપી, કે ભાઈ સૂર્યોદય અને સૂર્યાસ્ત જે થાય છે, બરાબર, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, તે કેને કારણે થાય છે? હમણાં જ જોઈ ગયા સર, વાતાવરણીય વક્રીભવનને કારણે. તો ભાઈ વાતાવરણીય વક્રીભવનને કારણે આ બધી ઘટના જોવા મળે છે, જેમાં પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ આપણે ઊંચે જતા જઈએ છીએ તેમ તેમ શું થાય છે સર? એકની એક વસ્તુ તે થઈ સર, પાતળું માધ્યમ બનતું જાય. એટલા માટે શું થાય તો કે ઉપર જશો તેમ તેમ વક્રીભવનાંક ઘટતો જશે. હા સર, ઉપરની હવા પાતળી છે, વક્રીભવનાંક ઓછો, નીચે આવતા જઈએ તેમ તેમ વક્રીભવનાંક વધતો જાય છે. એટલા માટે શું થાય છે? વક્રીભવનાંક વધતો જાય, એને કારણે શું થશે તો કે ત્યાં આગળ જે આપણા પ્રકાશના કિરણો પ્રવેશે છે તે અવલોકનકારની આંખમાં ખૂબ સરળતાથી પ્રવેશી જાય છે, બરાબર છે. અને સતત વાંકા વળતા વળતા એ પ્રવેશશે, ડાયરેક્ટલી નહીં પ્રવેશશે. કેવી રીતના પ્રવેશશે? સતત વાંકા વળતા વળતા એ શું થાય છે? પ્રવેશ કરે છે. સતત વાંકા વળતા વળતા શું કરશે? એ પ્રવેશ કરશે, બરાબર છે. અને જ્યારે સૂર્યમાંથી આવનારા કિરણો પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચવાનું હોય છે ત્યારે તે કિરણો સતત પાતળા માધ્યમમાંથી ક્યાં આવતા જાય છે? ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતા આવતા જતા હોય છે. તો તમને કીધેલું હતું કે પાતળામાંથી ઘટ્ટમાં આવે, પાતળામાંથી ઘટ્ટમાં આવે, પાતળામાંથી ઘટ્ટમાં આવે તો શું થાય? વક્રીભવન થાય. કઈ દિશામાં વક્રીભવન થાય ભાઈ? કઈ દિશામાં વક્રીભવન થાય સર? પાતળામાંથી ઘટ્ટમાં આવે એટલે લંબથી દૂર. ના, લંબથી દૂર નહીં. કઈ જગ્યાએ થશે એનું વક્રીભવન? વક્રીભવન જે થશે ને ભાઈ તે લંબ તરફ થશે, લંબથી દૂર થતું નથી, બરાબર છે. વક્રીભવન હંમેશા લંબ તરફ થશે, યાદ રાખજે. એટલા માટે શું થશે ત્યાં આગળ તો કે તે સતત લંબ તરફ વાંકું વળતું જાય છે, અર્થાત દિશા બદલતું જાય છે. તમે જોઈ શકો છો, જુઓ રિયલમાં આપણો સૂર્ય છે ક્યાં તો કે આજે ક્ષિતિજ છે, ક્ષિતિજ દેખાય છે, એક ક્ષિતિજની નીચે છે, પરંતુ આપણને ક્યાં દેખાય છે? ઉપર દેખાય છે. વાય ધીસ હેપન? બરાબર છે. શા માટે આવું થયું તો કે સૂર્યમાંથી આવનારું પ્રકાશનું કિરણ વાતાવરણમાં પ્રવેશતા સતત ને સતત વાંકું વળતું જાય ને અહીંયા આગળ તમારા જેવો કોઈ એક મસ્ત અવલોકનકાર જે છે ને તે ઉભેલો છે, બરાબર, જોયા કરતો છે. ઘણા જોવા જાય ને સૂર્યોદય જોઈએ એમ, વાહ સર કેવી મજા આવે. ઘણા સૂર્યાસ્ત જોવા જાય સનસેટ પોઈન્ટ પર, બરાબર. તો આવું જે બધું થાય છે તે શું છે તો કે સર એ બધું થાય છે વાતાવરણીય વક્રીભવનને કારણે, બરાબર. સૂર્યોદય જોવા જાવ તો કેવા મસ્ત લાગે, વાવ જોરદાર સર. એવી રીતના ઘણા લોકો સનસેટ જોવા જાય, બરાબર, ફરવા જાય તો સનસેટ પોઈન્ટ એવું લખેલું હોય એટલે ત્યાં ઉભા રહેવું તો મસ્ત સૂર્ય આથમતો પણ તમે જોઈ શકો, વાવ કેવું મસ્ત લાગે. અરે ભાઈ એ બધી આ વૈજ્ઞાનિક ઘટનાઓ છે, બરાબર. સૌથી પહેલા તો સૂર્યોદય કોને કહેવાય? ચાલો જો કોને કહેવાય કમેન્ટમાં જણાવો. ચાલો વિડીયો પુશ કરો, કમેન્ટમાં જણાવો ફટાફટ. સૂર્યોદય કોને કહેવાશે? હા, કોને કહેવાશે સૂર્યોદય? ક્ષિતિજ પર સૂર્યનું ઉગવું એટલે એને કહેવાશે સૂર્યોદય. ક્ષિતિજની ઉપર જ્યારે સૂર્ય આવી જાય ને તો એને કહેવાય સૂર્યનું ઉગવું, જેને આપણે કહીએ છીએ સૂર્યોદય, બરાબર છે. યાદ રાખજો. તો અહીંયા આગળ જ્યારે પણ કોઈ સ્થળની વાત કરવામાં આવે તો એ કોઈ સ્થળ પર ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો કે આથમ્યો તેવું કહી શકીએ છીએ. ક્ષિતિજની ઉપર કે નીચે જાય ત્યારે ખરેખર કાં તો ઉગ્યો કહેવાશે કાં તો આથમ્યો. જો ક્ષિતિજની ઉપર આવી જાય તો એ ઉગ્યો છે, અને જો ક્ષિતિજની નીચે આવી જાય તો એ શું થયો છે? આથમ્યો છે,
બરાબર છે. તો અહીંયા આગળ જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણો સૂર્ય છે તે આ S1 સ્થાન પર છે અને ત્યાંથી ક્યાં દેખાય છે? S2 પર દેખાય છે. ક્લિયર છે? તો અહીંયા આગળ S1 એ સૂર્યનું કયું સ્થાન છે? વાસ્તવિક સ્થાન છે. વાસ્તવિક સ્થાન એટલે ખબર પડે છે ને કે ઓરિજિનલી સૂર્ય છે તે આપણો અહીંયા આગળ છે. આ એનું કયું સ્થાન છે? વાસ્તવિક સ્થાન છે. કયું સ્થાન છે? વાસ્તવિક સ્થાન. બરાબર છે. એટલે આ છે તે સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. જ્યારે આની વાત કરવામાં આવે આ S2 ની, તેનું કયું સ્થાન છે? આભાસી સ્થાન, જેને આપણે દેખીતું સ્થાન તરીકે પણ ઓળખી શકીએ. શા તરીકે ઓળખી શકીએ છીએ? દેખીતા સ્થાન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર છે. તો આવી રીતના જ્યારે પણ જોશો તો સૂર્ય છે તે ક્ષિતિજની નીચે હોય ત્યારે શું થશે? તો કે આકૃતિમાં જેમ દર્શાવ્યું છે કે આ જે પોઈન્ટ છે S1, તેમાંથી સૂર્યમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળશે. બહાર નીકળીને સતત ક્યાં આવશે? પહેલા તો કે સર પૃથ્વીના વાતાવરણમાં આવશે. વાતાવરણની અંદર આવતા સતત તે શું થતા જશે? વક્રીભવન પામતા પામતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવલોકનકાર જે છે એ અવલોકનકાર જે સ્થાન પર ઉભેલો છે તે સ્થાન પર એ શું થશે? પહોંચશે. જ્યારે એ ત્યાં આગળ પહોંચશે એને કારણે શું થશે? તો કે એ જે કિરણોનો વક્ર માર્ગ જે દોરેલો છે તે સ્પર્શક ક્ષિતિજની ઉપર S2 સ્થાનમાંથી પસાર થાય છે અને S2 આગળ આપણને શું દેખાય છે? સૂર્યનું આભાસી સ્થાન દેખાય છે. એટલે અહીંયા આગળથી પ્રકાશના કિરણ આવ્યા, પણ જો તમે ત્યાંથી સ્પર્શક ડ્રો કરશો તો સ્પર્શક પર હંમેશા શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. એટલા માટે અહીંયા આગળ આપણને સૂર્ય દેખાય છે. રિયલમાં સૂર્ય ક્યાં છે? નીચે છે. આવી ક્યાં ગયો? ઉપર. દેખાય છે ક્યાં? દેખાય છે ક્યાં? ઉપર. હતો ક્યાં? નીચે. ક્લિયર છે? એટલે સૂર્ય જે છે તેનું આભાસી સ્થાન દેખાય છે. આ વાસ્તવિક સ્થાન નથી દેખાતું. આનું પ્રતિબિંબ અહીંયા આગળ દેખાય છે. શેને કારણે? વાતાવરણીય વક્રીભવનને કારણે. વાતાવરણ કન્ટિન્યુ બદલાયા કરે ભાઈ, એને કારણે આવું થાય. સમજ પડે છે કે નથી પડતી? હા સર પડે છે. એટલા માટે સૂર્ય જે છે બરાબર છે તે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યાર પછી જ ઉગી ગયેલા દેખાય છે અને સૂર્યાસ્ત સમયે પણ આથમતો હોય તો એને આથમી ગયા બાદ પણ થોડી વાર તે દેખાયા કરતો હોય છે. બરાબર છે. જેવી રીતના ઉગવાની અંદર થશે તેવી રીતના આથમવાની અંદર થશે. આથમતો હોય ત્યારે શું થાય? ક્ષિતિજની નીચે આવી જાય. ફરી પાછી એ જ ઘટના થશે ત્યારે શું થશે? જુઓ તો કે અવલોકનકાર અહીંયા આગળ ઉભેલો હશે. હવે જ્યારે સૂર્ય અહીંયા આગળ આથમી ગયો હોય તો એને કારણે પણ શું થશે? તો કે એમાંથી પ્રકાશના કિરણો આની પાસે પ્રવેશશે. પ્રવેશવાને કારણે અહીંયા આગળ જોવા મળશે. એટલે સૂર્યનું આ સ્થાન આપણને જોવા મળશે સૂર્યાસ્ત સમયે. આ કોની વાત છે? સૂર્યાસ્ત સમયની. ત્યારે આ સ્થાન કેવું કહેવાશે? આભાસી. આ સ્થાન કેવું કહેવાશે? વાસ્તવિક. કેવું કહેવાશે? વાસ્તવિક. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર? યસ સર ક્લિયર. એકદમ ક્લિયર. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ. તો હવે અહીંયા આગળ તમે જોશો તો માની લો કે આપણે હવાનો વક્રીભવનાંક છે તે 1.0029 લઈએ. બરાબર છે. તો સૂર્યના સ્થાનની અંદર મળતી જે શિફ્ટ છે તે આપણે ગણી શકીએ છીએ અને આ શિફ્ટનું મૂલ્ય લગભગ 1.2 ડિગ્રી છે. 1/2 ડિગ્રી. ક્લિયર છે? અને એને કારણે શું થાય છે? તો કે આ શિફ્ટ 1.2 ડિગ્રી છે એને કારણે આપણને એવું જોવા મળે છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જે અહેસાસ થાય છે તેની અંદર દિવસની અંદર ટોટલ 4 મિનિટ ઉમેરાય છે. એટલે કે જ્યારે સૂર્યોદય અહીંયાથી થતો હોય ત્યારે ટોટલ સમય કેટલો? તો કે સર 2 મિનિટ વહેલો ઉગશે. 2 મિનિટ વહેલો ઉગે છે અને તે 2 મિનિટ કેવો હાથમે છે? 2 મિનિટ મોડો હાથમે છે. ક્લિયર છે? એટલે 2 મિનિટ વહેલો ઉગે છે, 2 મિનિટ કેવો હાથમે છે? મોડો હાથમે છે. જેના પરિણામ સ્વરૂપે એવું કહેવાય કે ભાઈ દેખીતા સૂર્યોદય અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળાનો તફાવત કેટલો? 4 મિનિટ. સૂર્યોદય કેટલા મિનિટ વહેલો થાય છે? 2 મિનિટ વહેલો. સૂર્યાસ્ત કેટલા મિનિટ મોડો થાય છે? 2 મિનિટ મોડો. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે. બરાબર છે. કોઈને પણ કઈ ડાઉટ છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? તો આ રીતના આપણને સૂર્યોદય છે તે 2 મિનિટ વહેલો જોવા મળે છે, જ્યારે સૂર્યાસ્ત જે છે તે 2 મિનિટ મોડો જોવા મળે છે. તો આ હતી આપણી વાતાવરણીય વક્રીભવનની ઘટના. આઈ હોપ બાળકો તમને બધાને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. આજે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા? વાતાવરણીય વક્રીભવન, પૃથ્વીના વાતાવરણને કારણે જોવા મળતું પ્રકાશનું કિરણ જે છે તે વાંકું વળવાની ઘટના એટલે વક્રીભવન. એટલા માટે એને કહીએ છીએ વાતાવરણીય વક્રીભવન. જેને કારણે કઈ કઈ ઘટના જોવા મળી? પહેલી ઘટના જોઈ તારાઓનો ટમટમાટ, ગ્રહો ટમટમતા નથી. બીજું શું જોયું? વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત. સાથે સાથે આપણે શું જોયું?
તો કે ભાઈ ત્યાં આગળ પાંચમી ઘટના જોવા મળે છે, સૂર્ય જે છે ને તેનો અંડાકાર શેપ જોવા મળશે જ્યારે ઉગે છે ત્યારે, પણ બપોરે જોઈએ છે ત્યારે મસ્ત એક ગોળાકાર જોવા મળે છે. કેવો જોવા મળે છે? ગોળાકાર. ખ્યાલ આવશે? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આઈ હોપ બાળકો તમને આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. તો મળીશું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં એક મસ્ત ઘટના ભણવાના છે જેને કહીએ છીએ પ્રકાશનું પ્રકીર્ણન. તો પ્રકીર્ણન લઈને આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો અને સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. ડીપીપીસ જે છે જે આપેલી છે અગાઉ તે સોલ્વ કરતા રહેજો. આજના લેક્ચરમાં ડીપીપી નથી કારણ કે આજે એકદમ સિમ્પલ ટોપિક્સ હતા, પરંતુ આ લેક્ચરના એન્ડની અંદર, આ લેક્ચર મીન્સ આપણું જે આ ચેપ્ટર પૂરું થાય તેના એન્ડમાં આપણે એક પ્રેક્ટિસ શીટ જરૂરથી પ્રોવાઈડ કરશું કે જેને કારણે તમે ખૂબ સારી રીતે મહેનત કરી શકો. ઓકે બાળકો, તો આવજો. જય હિન્દ. થેન્ક યુ.